વિબગ્યોર શાળા ખાતે એફઆરસી મુદ્દે એબીવીપીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલના સંચાલકો એફઆરસીના નિયમને ઘોડીને પી ગયા છે, જે મામલે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના ટાણે આવી પહોંચેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓને કપડાં ફાડી નાખ્યાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક કાર્યકર બેશુદ્ધ થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલ એફઆરસીના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસૂલતી નથી। આ અંગે અગાઉ વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી હતી। તેમ છતાં શાળા સંચાલકો એફઆરસીના નિયમને અનુસરવા તૈયાર ન હોવાના આક્ષેપો સાથે આજે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલ સામે સૂત્રોચ્ચાર સહ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। આ દરમિયાન એબીવીપીના અક્ષય રબારી સહિત 2 થી 3 લોકોને પોલીસે કપડાં ફાડી નાખ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આંદોલન વેળાએ સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેશુદ્ધ થઈ જતા ઢળી પડ્યો હતો, જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। એબીવીપીના કાર્યકર્તાઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે જ્યાં સુધી વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખવામાં આવશે। અક્ષય, કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યો છો? શું જે વિરોધ પ્રદર્શન કેમ કરવું પડે, શું થયું પોલીસ સાથે? છેલ્લા ઘણા સમયથી તમે ન્યૂઝના માધ્યમથી મીડિયાના માધ્યમથી જોઈ શકતા છો કે વિબગ્યોર સ્કૂલ કે જે પોતાને એક ઉચ્ચ શિક્ષણ આપતી અને ઉચ્ચ ઓળખાણ ધરાવતી સ્કૂલ બતાવે છે કે અમને ડીઓ ઓફિસર કે એફઆરસી માને નથી, અમે તો અમારું ચલાવીશું, તો એમનું મુંબઈના ઓફિસમાંથી એવા લોકો સ્ટેટમેન્ટ આપે છે કે અમને આ લોકોનો કોઈ ફરક નથી પડતો। તો છેલ્લા 7 દિવસથી એબીવીપીના કાર્યકર્તાઓ 6 કલાક અહીં આવીને બેસે છે અને એક જ માંગ છે કે એ લોકોને અમને મળાવો। જે પણ એનો ઓથેન્ટિક પર્સન છે, જે અમને જવાબ આપી શકતો હોય એ મોકો, પણ એવો કોઈ વ્યક્તિ છે જ નહીં આ સ્કૂલમાં। પ્રિન્સિપાલ વગરની આ સ્કૂલ છે। એવું કહે છે કે અમે ઉચ્ચ શિક્ષણ પ્રિન્સિપાલની તો નિમણૂક કરો। આ મહિનામાં 4 થી 5 પ્રિન્સિપાલો એ લોકોના ચેન્જ થઈ ગયા છે। તો આજે પ્રિન્સિપાલો ચેન્જ થવાનું કારણ શું? કેમ પ્રિન્સિપાલમાં ટકતા નથી અહીંયા? કેમ કે આ સ્કૂલના 4 કરોડનો કૌભાંડ બહાર આવ્યો છે। અને જ્યારે આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલશ્રીને કે ઓફિસરને મળવા માટે અહીંયા આવે છે, આજે પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજે પણ આવવા જોઈએ ને, આજે પણ નથી આવ્યા। તો આજે આટલું આંદોલન કર્યું છતાં પણ અમારું કોઈ નિરાકરણ ના આવતા એ લોકોની ઉચ્ચ ઓળખાણ બતાવવા માટે થઈને એ લોકોએ કોકને ફોન કરીને પોલીસ પ્રશાસન દ્વારા અમને ધક્કામુક્કી કરીને તમે જોઈ શકો છો ઘણા કાર્યકર્તાઓના શર્ટ પણ ફાટી ગયા છે અને ધરપકડ પણ કરવામાં આવી છે। તો આજે અને એક કાર્યકર્તાઓને ધક્કામુક્કીમાં બેહોશ પણ થઈ ગયો છે, એને એસએજી ખાતે લઈ જવામાં આવ્યો છે। તો અમારી એટલી જ માંગ છે કે કોઈ સરકારી અધિકારી આવે અને અમને નિરાકરણ લઈ આપે કે આ સ્કૂલનું અમે રદ કરીશું આટલા દિવસોમાં, અથવા સ્કૂલનો કોઈ પર્સન આ સ્કૂલમાં નોકરી કરતા નહીં, એ લોકો તો એજ્યુકેશન વગરના જ છે। કોઈ બહારથી એમનો ઉચ્ચ અધિકારી હશે, એ લોકો એવું કહે છે કે અમારી બહુ મોટી સ્કૂલ છે, તો ઓફિસરો તો હશે ને એ લોકોના, એમાંથી કોઈ આવીને અમને ઓથેન્ટિક જવાબ આપે તો અમે આજે અહીંથી જઈશું। બાકી જ્યાં સુધી ગવર્મેન્ટ આની પર એક્શન નહીં લે તુરંત, આજે ડીઓ ઓફિસર અહીંયા આવ્યા છે અધિકારીઓ લોકોના ઇન્ચાર્જમાં, તો એ લોકો આવીને અમને બાંયધરી આપે કે 4 દિવસ 5 દિવસમાં અમે ગવર્મેન્ટને રજૂઆત કરી અને ગવર્મેન્ટમાં કોઈ ઉચ્ચ અધિકારીઓ અમારી વાત કરાવે તો અમે અહીંથી નિરાકરણ લાઈને અહીંથી ઘરે જઈશું।